जय गुरुदेव विद्यार्थी मित्रों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન આ વિષયક આપણે આગળ પ્રકરણ નંબર 12 માં અભ્યાસ ઓફલાઈન કરતા હતા। વર્તમાન સમયે કોરોના વૈશ્વિક મહામારીને કારણે ફરી ગુજરાત સરકારે એક વખત ધોરણ 9 સુધી 1 થી 9 ધોરણ એ ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાત કરી હોય એટલે ફરી એક વખત એ પદ્ધતિથી શિક્ષણની શરૂઆત કરીશું। આશા રાખીએ કે આપણે સૌ સલામત રહીએ, ઘરે જ રહીએ અને વ્યવસ્થિત રીતે જે કંઈ પણ વિષયોનું જ્ઞાન આપના સુધી ऑनलाइन पहुँची रही है ते प्राप्त करवानी कोशिश करिए। तो शुरुआत करिए जो ऑफलाइन अपने टॉपिक अभ्यास कर्यो छे ए भारतीय लोकशाही प्रकरण नंबर 12 में जे विषयों होता एमां आपणे लोकमतनुं घड़तर केवी रीते थाय, दुनियानो सौथी मोटो लोकशाही देश અને ત્યાં લોકશાહીમાં ચૂંટણીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી હોય, દુનિયાના ઘણા બધા દેશો લોકશાહી કેવા પ્રકારની હોય, આવા વિવિધ ટોપિકો પર ચર્ચા કેટલાક ટોપિક ઉપર કરી છે। આજે બે મહત્વના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં પહેલી વાત છે લોકશાહીના પ્રકાર। અત્યારે આપણે વાત કરશું લોકશાહીના પ્રકારોની। દુનિયાના ઘણા બધા દેશોમાં લોકશાહી છે। ડેમોક્રેટિક કન્ટ્રી લોકોના પ્રતિનિધિઓથી ચાલતી સરકારો દ્વારા હોય છે અને પ્રતિનિધિ કેવી રીતે ચૂંટાઈને આવે, સત્તામાં રહે, સત્તા ચલાવે અને પછી ફરી 5 વર્ષ મેજોરિટી હોય છે, એ 5 વર્ષ પછી લોકો વચ્ચે જવું, ફરી ચૂંટાવવું અથવા તો સત્તાથી દૂર થવું, એ પ્રક્રિયા વિશ્વભરના લોકશાહી દેશો જે છે ત્યાં છે। આપણા દેશમાં જે લોકશાહી છે સંસદીય પદ્ધતિની છે। દુનિયામાં બે પ્રકારની લોકશાહી હોય છે, એક સંસદીય અને બીજો છે પ્રમુખીય। સંસદીય લોકશાહી આપણા દેશમાં જે પ્રકારે છે, તફાવત એ છે કે સંસદના જે બંને ગૃહ છે, રાજ્યસભા લોકસભા, એમાંનું જે નીચલું ગૃહ છે લોકસભા, એ લોકસભાના સભ્યોની પ્રત્યક્ષ ચૂંટણી થાય। સંસદના આ ઉમેદવારોને લોકો દ્વારા ચૂંટવામાં આવે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમપી જેને કહીએ છીએ, સંસદના સભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને રાજ્યની વિધાનસભાના સભ્યો મળીને એક સંયુક્ત મતદાર મંડળ દેશના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે। એટલે કે સંસદીય લોકશાહીમાં રાષ્ટ્રપ્રમુખનું પદ આમ તો સર્વોચ્ચ પદ છે, પરંતુ ઇનડાયરેક્ટ ઇલેક્શનથી આવતું પદ છે। એમની સીધી ચૂંટણી નથી થતી, પરોક્ષ ચૂંટણી છે। રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંસદીય પ્રકારની લોકશાહીમાં પરોક્ષ રીતે થાય। ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી ચૂંટણીને પરોક્ષ ચૂંટણી કહેવાય।
આપણે ત્યાં સંસદની ચૂંટણી કરવામાં આવે છે અને એ ચૂંટાયેલા સાંસદો રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે છે. એટલે સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. ડેમોક્રેસીની સર્વોચ્ચ સંસ્થા પાર્લામેન્ટ છે, જે એનો જે કિસ્સો રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે છે. જ્યારે પ્રમુખીય લોકશાહી હોય એવા દેશ જેમ કે USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, તે પ્રમુખીય લોકશાહી છે. પ્રમુખીય લોકશાહીમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લોકો દ્વારા થાય છે. એટલે કે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ત્યાં પ્રત્યક્ષ હોય છે. તેના જે વિવિધ રાજ્યો છે ત્યાં મત વિભાજન થાય. થોડા કેટલાક સમય પહેલાં અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થઈ અને ડોનાલ્ડ ટ્રમ્પના સ્થાને નવા ચૂંટાઈને આવેલા વિરાન કે જે સત્તાના સૂત્રો સંભાળ્યા, તો સત્તા પરિવર્તન પણ થઈ શકે અને રીટાઈમ ઇલેક્શન બીજી વખત પણ ઇલેક્ટ થઈ શકે, ચૂંટાઈ શકે. અમેરિકન ડેમોક્રેસીમાં એક સિદ્ધાંત છે કે કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ સત્તા ઉપર 2 વખત આવે. એઝ એ પર્સન વ્યક્તિગત રીતે તે સત્તામાં 2 વખત આવે. ત્રીજી વખત ત્યાં એમને નોમિનેટ થવાનું જ એ તક નથી. એ સંવિધાનિક બાબત છે ત્યાંની. પણ પ્રમુખીય લોકશાહી અને સંસદીય લોકશાહીમાં તફાવત એ છે કે સંસદીય લોકશાહીમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ હોય. પરોક્ષ ચૂંટણીનો મતલબ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણી. જ્યારે પ્રમુખીય લોકશાહી જ્યાં હોય ત્યાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લોકો દ્વારા ડાયરેક્ટ થાય છે, સીધી ચૂંટણી થાય છે. તો દુનિયાના દેશોમાં જ્યાં પણ સંસદીય કે પ્રમુખીય લોકશાહી છે ત્યાં આ પ્રમાણે એ વર્તે છે. થોડી થોડી વિવિધતાઓ સાથે દુનિયાના ઘણા બધા દેશોમાં લોકશાહી છે. કાં તો પછી ત્યાં સંસદીય લોકશાહી હોય યા તો પ્રમુખીય પ્રકારની લોકશાહી હોય. હવે જે વિષયની આપણે વાત કરવાના છીએ એ છે લોકશાહીનું સૌથી મોટું પર્વ ભાઈ એટલે ચૂંટણી. લોકશાહીને ધબકતી રાખવાનું કામ ચૂંટણીનું છે. એટલો લાંબો સમય પસાર થયો છે. 1947માં આઝાદી મળી ત્યારથી આજ સુધી એક સ્વતંત્ર ભારતે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, ઘણા બધા ચડાવ ઉતારો આવ્યા છે, છતાં આપણે લોકશાહીને જીવંત રાખી છે. એટલું જ નહીં, વિશ્વનું સૌથી મોટું ડેમોક્રેટિક કન્ટ્રી તરીકે, વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર, સૌથી વધારે મતદારો જેમની પાસે છે એવો દેશ ભારત આજે પણ એક લોકશાહી અડીખમ ઊભો છે. તો એ દેશના લોકશાહીમાં ચૂંટણી તંત્રની ભૂમિકા શું છે જાણીએ. આપણા દેશમાં જ્યારે સંવિધાન તૈયાર થયું ત્યારે સંવિધાનના જે ઘડવૈયાઓ હતા એમને કેટલીક સંસ્થાઓને સ્વાયત્તતા આપી. જેમ કે ભારતનું ન્યાયતંત્ર, એમને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્રતા આપી, જેથી કરીને તટસ્થ નિર્ણયો લઈ શકે, કોઈના દબાવમાં ના આવે. સેમ વે આપણા બંધારણે ઇલેક્શન કમિશનને પણ સ્વતંત્રતા આપે છે, એક સ્વાયત્ત સંસ્થા બનાવી, જેથી કરીને સત્તાધારી પક્ષોનો તેના ઉપર કોઈ પ્રભાવ ન રહે. એ હેતુથી એક સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવી જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન અને નિયમન નિરીક્ષણ કરે. 3 વાત મહત્વની પેલી લાઈનમાં આપ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે થતી હોય તેનું એ નિયમન પણ કરે છે,
સાથે સાથે નિરીક્ષણ પણ કરે છે અને સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરે. સંચાલન, નિયમન, નિરીક્ષણ કરવાની જે ભૂમિકા છે, જે કામ છે, એ ચૂંટણી પંચનું છે. આ ઇલેક્શન કમિશન એક સ્વાયત્ત સંસ્થા છે. તેના જે અધિકારીઓ છે એ લાયકાતના આધારે પદ પર આવે છે. એમના માટે ચોક્કસ પ્રકારની લાયકાતની જોગવાઈ બંધારણીય વ્યવસ્થામાં કરવામાં આવી છે. તેમના પગાર, નિવૃત્તિ વેતન, પદ પરથી દૂર કરવાની વિધિ આ નિર્ધારિત છે, સંવિધાનિક નિર્ધારિત છે. એટલે મનસ્વીપણે સત્તાધારી કોઈ રાજનેતાઓ, ઉચ્ચ અધિકારીઓ તેને પદ પરથી દૂર ન કરી શકે. સો એ સિક્યોર, એમને સલામતીનો અહેસાસ છે કે હું કડક નિર્ણય લઈશ, હું સાચા નિર્ણયો લઈશ, તો તેનાથી એમના પોતાની અંગત જીવન જે છે એના ઉપર કોઈ પ્રભાવ નહીં પાડી શકે. એટલે નિર્ભય, સચોટ રીતે કામ કરી શકશે. એ હેતુથી આપણા સંવિધાને તેને એક સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો આપ્યો છે. હવે આપણે જાણીએ કે ભારતનું ચૂંટણી પંચ છે એ કોની કોની ચૂંટણી કરાવે. ઇલેક્શન કમિશન કોની કોની ચૂંટણી કરાવે. ઇલેક્શન કમિશન દ્વારા રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદના બંને ગૃહ, ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા, તેમજ રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદ જે રાજ્યમાં હોય. કેમ કે દેશના બધા રાજ્યોમાં વિધાન પરિષદ નથી, કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ છે. એટલે આ છ જગ્યા માટે ઇલેક્શન કમિશન ચૂંટણી કરાવે છે. રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, આપણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આમ પણ બોલીએ છીએ. બીજું સંસદ, એટલે સંસદના બે ગૃહ, રાજ્યસભા અને લોકસભા. રાજ્યની ધારાગૃહ, એના બે ગૃહ, વિધાનસભા અને વિધાન પરિષદ. 6 સ્થાન માટે ઇલેક્શન કમિશન ચૂંટણી કરાવે છે. દરેક રાજ્યને પણ પોતાના ચૂંટણી માટેની જોગવાઈઓ માટે પંચ હોય છે, રાજ્ય ચૂંટણી પંચ. જે 6 સંસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જેને કહેવાય, એના માટે ચૂંટણી કરાવે. 3 ગ્રામીણ સ્તરે, 3 શહેરી સ્તરે. ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત. નાનામાં નાનો લોકશાહીનો એકમ ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. શહેરી કક્ષાએ જોઈએ તો નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ. આમ 6 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જેની ચૂંટણી કરવાનું કામ એ રાજ્ય ચૂંટણી પંચ જે હોય એનું હોય છે. તો હવે જાણીએ કે ચૂંટણીની પ્રક્રિયા થાય કેવી રીતે. ચૂંટણી પ્રક્રિયા, પૂરેપૂરી પ્રક્રિયા કેવી હોય છે? તો ચૂંટણીની પ્રક્રિયા જે છે એમાં સૌ પ્રથમ તારીખ જાહેર થાય. ચૂંટણીની તારીખ જાહેર કરવી. જ્યારે તારીખો જાહેર થાય એટલે જે તે રાજકીય પક્ષ હોય એ પોતપોતાના ઉમેદવારોને ઇલેક્શન લડવા માટે, ચૂંટણી લડવા માટે નોમિનેટ કરે, ફોર્મ ભરે. એટલે ઉમેદવારી ફોર્મ ભરવું. આ ઉમેદવારી ફોર્મ ભર્યા પછી રાજકીય પક્ષ ઉપરાંત અપક્ષ પણ હોય, એ ઉમેદવારી ફોર્મની ચકાસણી થાય. આ ફોર્મ ચકાસણી થયા પછી
પાછું ખેંચવાની ફોર્મ પાછું ખેંચવાની તારીખ આપવામાં આવી હોય એ તારીખ દરમિયાન ખેંચી શકે. હવે ન ખેંચે તો પછી એક અંતિમ યાદી તૈયાર થાય. અંતિમ યાદી તૈયાર થયા પછી કોઈ ફોર્મ પાછું ખેંચી શકે નહીં અને પછી પ્રતીકની ફાળવણી થાય. પ્રતીક એટલે ચિહ્ન. જે મુખ્ય રાજકીય પક્ષ હોય એમને પોતાના સિમ્બોલ હોય છે, પ્રતીકો હોય છે. જેમ કે ભારતીય જનતા પક્ષનું પ્રતીક કમળ છે અને રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ છે કે જેમને હાથનું નિશાન છે. આમ આદમી પાર્ટી છે જેને સાવરણો છે. અલગ અલગ રાજકીય પક્ષોને પોતાના પ્રતીકો હોય છે. પરંતુ જે અપક્ષ ઉમેદવારો હોય, જે અપક્ષ ઉમેદવાર છે એમને પ્રતીકોની ફાળવણી કરવામાં આવે અને ત્યાર પછી ચૂંટણી પ્રચાર ઝુંબેશ થાય. ચૂંટણી આવે અને ચૂંટણીના અંતે પરિણામ સાથે પ્રક્રિયા પૂરી. તો ચૂંટણી પ્રક્રિયા જે છે એ ચૂંટણી પ્રક્રિયાના જે તબક્કાઓ છે એ તબક્કાઓ આ પ્રમાણે છે. પહેલાં તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવે. એટલે જે કંઈ ક્ષેત્ર માટે, રાજ્યની વિધાનસભામાં માટે હોય, લોકસભા માટે હોય કે પછી ગ્રામ પંચાયત માટે હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા દેશની કે રાજ્યની સંસ્થા માટે જ્યારે ચૂંટણીઓ થતી હોય ત્યારે પહેલાં તારીખ જાહેર કરવામાં આવે. ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર કરે છે. યાદ રાખો, ચૂંટણીની તારીખો સરકાર નહીં, ચૂંટણી પંચ જાહેર કરે. એટલે ચૂંટણી યોજવાનું કામ સરકારનું નથી. કેટલાક લોકોના મગજની અંદર આ ભ્રાંતિ હોય છે તો સરકાર ચૂંટણી લાવી. ચૂંટણી પ્રક્રિયા કરવાનું કામ સરકારનું, ગવર્મેન્ટનું નથી. આ કામ ચૂંટણી પંચનું છે. એટલે ચૂંટણી પંચ તારીખો જાહેર કરે. તારીખ જાહેર થયા પછી ત્યાં આચારસંહિતા લગાડવામાં આવે છે. રાજ્યની હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી હોય અને જ્યારે સંસદની ચૂંટણી હોય ત્યારે પૂરા દેશમાં. એટલે આચારસંહિતા દરમિયાન વર્તમાન સરકાર જે હોય એ સરકાર કોઈ લોભામણી યોજનાઓ ન મૂકી શકે, જેથી કરીને લોકો તેના તરફ આકર્ષાય અને એ લોકમત એના તરફ એ લઈ જાય. પરિણામે આચારસંહિતા લાદવામાં આવે. ઉમેદવારો પોતપોતાનું ઉમેદવારી નામાંકન પત્ર જેને કહીશું એ દરેક ઉમેદવાર પોતપોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા પછી પણ એક તક આપવામાં આવે છે પીછેહટ કરવાની. એમને લાગે કે ભાઈ ચૂંટણીમાં ચંપલાયું તો ખરું પણ એ સક્સેસ ન જઈ શકે તો એ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે છે, પીછેહટ કરી શકે છે. આવી જોગવાઈ છે. પણ અંતિમ તારીખ હોય છે ને ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખ હોય. એ તારીખ પછી એક અંતિમ યાદી તૈયાર થઈ જાય. પછી નક્કી થઈ જાય કે આ બેઠક માટે એટલા ઉમેદવારો ચૂંટણી લડશે. એ દરેકના પ્રતીકોની ફાળવણી થાય, પ્રતીકની ફાળવણી થાય. મુખ્ય રાજકીય પક્ષોને પોતાના પ્રતીકો હોય છે, પણ જે અપક્ષ ઉમેદવારો હોય અથવા તો નવોદિત રાજકીય પાર્ટી હોય તો એમને પ્રતીકોની ફાળવણી થાય. ચૂંટણી ઝુંબેશ ચાલે. થોડા કેટલાક સમય પહેલાં ચૂંટણીની એક લહેર હતી અને ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. ઠીક છે કે વર્તમાન સમયે મહામારી છે, ભેગું થવું મુશ્કેલ છે,
છતાં પણ કેટલાક જગ્યાએ જેમ કે અત્યારે બંગાળ અને અસમમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે. લોકશાહી દેશ માટે ચૂંટણી એક ઉત્સવ છે, પર્વ છે, કેમ કે એના દ્વારા પોતાની ભાવિ સરકારને એ નક્કી કરી શકે છે. કેવા પ્રતિનિધિઓ પોતાના દેશને, પોતાના પ્રદેશને કે પોતાના ગામને ચલાવશે એ નક્કી કરવાનો અવસર એટલે ચૂંટણી. લોકશાહીમાં સત્તાધીશો નક્કી કરવાનો દરેક નાગરિકને અધિકાર છે. એટલે ચૂંટણી ઝુંબેશ ચાલે, કેટલાક વાયદાઓ અને ઢંઢેરાઓ જે વર્તમાન સરકારોએ પોતાની સિદ્ધિઓ અને વિરોધ પક્ષ સરકારની ખામીઓ, સત્તા ઉપર આવશે તો શું કરશે એવા વચનો લઈને આવે છે. અને એક નિર્ધારિત તારીખ જે ઓલરેડી શરૂઆતથી જ નક્કી કરવામાં આવ્યું હોય તે દિવસે મતદાન હોય છે. મતદાનની પ્રક્રિયાની હમણાં જ આપણે વાત કરીશું. મતદાન પછી એક દિવસના આરામ પછી મતગણતરીની પ્રક્રિયા થાય છે. આ મતગણતરીની જે પ્રક્રિયા છે, હવે તો ઈવીએમ પદ્ધતિથી મતદાન થાય છે, એટલે ઘણું સ્પીડી થઈ શકે છે. લગભગ એકાદ દિવસમાં સમગ્ર, જ્યારે સંસદની ચૂંટણી હોય તો, સ્થાનિક સ્વરાજ્યની હોય તો હાફ એન ડે એ પરિણામ જાહેર થઈ જતું હોય છે. પરિણામના અંતે નક્કી થઈ જાય કે જે બહુમતી ધરાવતો પક્ષ હોય એ સત્તા પર આવે અને જે લોકો બહુમતીથી દૂર રહે છે તે વિરોધ પક્ષમાં હોય છે. લોકશાહી રથના બે પૈડા છે, એક સત્તાધારી પક્ષ અને બીજું વિરોધ પક્ષ. તંદુરસ્ત લોકશાહી માટે જેટલી જ મહત્વની કામગીરી સત્તાધારી પક્ષની હોય છે, એટલું જ મહત્વનું કામ વિરોધ પક્ષનું છે. કેમ કે સત્તાધારી પક્ષ પોતાની ખામીઓ, પોતાની નબળાઈઓ ક્યારેય લોકો સામે મૂકશે નહીં. સત્તાધારી પક્ષ કેવી નબળાઈઓ ધરાવે છે, કેવી ખામીઓ છે, કાર્યશૈલીમાં ક્યાં તકલીફો છે, એ સતત ઢંઢોળતું રહેવાનું કામ વિરોધ પક્ષનું હોય છે. આ વિરોધ પક્ષની મહત્વની ભૂમિકા છે કે સત્તાધારીને સતત સજાગ રાખે અને સત્તાધારી પક્ષ પણ ખૂબ સારી રીતે સમજતો હોય કે 5 વર્ષ પછી ફરી લોકો વચ્ચે એમને જવાનું છે, એટલે સજાગ રહે છે. ચૂંટણી લોકશાહીને બરાબર જીવંત રાખે છે. હવે વાત કરીએ બહુ મહત્વના ટોપિકની કે આપણા દેશમાં આ મતદાન ગુપ્ત રીતે થાય છે. લોકશાહીમાં ગુપ્ત મતદાન આપણા દેશમાં સંપૂર્ણપણે ગુપ્ત રીતે મતદાન થાય એવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. આગળ આપણે વાત કરી ગયા હતા કે ભારતના બંધારણે વ્યક્તિ દીઠ એક મત આપીને બહુ મોટું સ્તુત્ય લોકશાહી પગલું ભર્યું છે. અમીરી કે ગરીબી, પદનો તફાવત, સાક્ષર નિરક્ષર, આવું કંઈ જોયા વગર દરેક વ્યક્તિને એક મત આપવાનો અધિકાર, રાજકીય સમાનતા એ આપીને એક સ્તુત્ય કામ કર્યું છે. અને એનું બહુ મહત્વપૂર્ણ બાબત કોઈ હોય ને તો એ ગુપ્ત મતદાન છે. તમે કોને મત આપો છો એ કોઈ નહીં જાણી શકે, રાગદ્વેષ નહીં થઈ શકે, કોઈના મનમાં એ વિચાર નહીં આવે કે આ મારાથી વિરોધ છે. દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર છે અને દરેક વ્યક્તિનો મત ગુપ્ત છે. એટલે ગુપ્ત રીતે મતદાન કરવામાં આવે છે. કોઈ જાતની કોઈ વ્યક્તિને ખબર ન પડે એ રીતે મત વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. બીજી એક બહુ મહત્વની વાત એ છે
કે જ્યારે અવડા મોટા દેશમાં ઘણો નિરક્ષર વર્ગ હોય, રિજનલ એરિયા ખૂબ વાઇડ હોય, દુર્ગમ પ્રદેશો, રણ પ્રદેશ, પહાડી પ્રદેશો અને છૂટા છૂટા વેચાયેલા ગામડાઓ, ત્યાં સુધી આ મતદાનની પ્રક્રિયા પહોંચાડવી. એમાં પણ કેટલીક જગ્યાએ ઉગ્રવાદ પ્રભાવ પૂર્વોત્તર રાજ્યો છે, છત્તીસગઢ, ઝારખંડ, દક્ષિણના રાજ્યોમાં ક્યાંક છૂટી છૂટક હિંસક ઘટનાઓ ઘટતી હોય, એવા સમયે દેશનું લશ્કરી તંત્ર, અર્ધલશ્કરી તંત્ર એમને ઇલેક્શન કમિશન દ્વારા કામમાં લેવામાં આવે. ચૂંટણીનો એક અનાયદો માહોલ ઊભો થઈ જાય. વિવિધ અધિકારીઓ તો સેવારત હોય જ, ચૂંટણીની પ્રક્રિયામાં લાગેલો પોલિંગ સ્ટાફ તો હોય જ, સાથે સાથે સિક્યુરિટી સ્ટાફ પણ હોય, અને ગુપ્ત મતદાનની જે પ્રક્રિયા છે શરૂ થાય. આપણે ત્યાં વોટર આઈડી પણ છે, ફોટાવાળું ઇલેક્શન કાર્ડ. એક સમય હતો કે TN સેશન જ્યારે ઇલેક્શન કમિશનર હતા, મુખ્ય ઇલેક્શન એ કમિશનર ચૂંટણી પંચના અધ્યક્ષ બન્યા, ત્યારે એ આ પદ્ધતિ લાવ્યા. આજે પ્રક્રિયા ચાલુ છે. આજે એમાં ઘણા બધા ઓપ્શનો પણ રાખવામાં આવ્યા છે ફોટાવાળા અન્ય આઈડીના. એટલે ચૂંટણીની પ્રક્રિયા એ શરૂ થાય. ગુપ્ત રીતે મતદાનની વ્યવસ્થા છે. આ મતદાન બે પ્રકારે થાય. એક મતપત્રક બેલેટ પેપરથી અને બીજું EVMથી. કાગળ પર હવે એ પદ્ધતિ, કેમ કે કાગળનો ખર્ચ અને કાગળ બનાવવા માટે વૃક્ષો કપાય છે, પર્યાવરણને નુકસાન, તેથી આ EVM લાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, જેમાં તમામ ઉમેદવારોની પ્રતીકોની યાદી હોય, તેની સામે બટન આપેલ હોય. એ બટન દબાવવાથી અને તળિયે આપેલું છેલ્લું બટન જે હોય એ પ્રેસ કરતાની સાથે તેને મત મળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 4 ઉમેદવારો હોય છે, એટલે 4ને મત આપ્યા પછી છેલ્લું બટન દબાવીને એ મત આપી શકાય છે. ઠીક છે કે તમે ન ઈચ્છો તો કોઈ 1 કે 2 કે 3ને પણ મત આપી શકો છો. અને એવું લાગે કે ઉપરના ઉમેદવારો જે છે, બેઠક માટે જેટલા પણ ઉમેદવારો ઊભા છે એમાંથી એક પણને તમે મત આપવા ન ઈચ્છતા હોય તો એક ઇલેક્શન કમિશન દ્વારા નવા બટનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનું નામ છે નોટા. NOTA, નન ઓફ ધી એબવ. ઉપરનામાંથી એક પણ નહીં. પણ જાગૃત મતદારો મતદાન ચોક્કસ કરે, જેથી ખ્યાલ આવે કે ભાઈ મતદાનનો રેશિયો જે છે, નાગરિકો ઈચ્છે છે મતદાન કરવા પણ લાયક ઉમેદવારો નથી. એના માટેનું આ નોટા બટન છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જ્યારે ચૂંટણીઓ થતી હોય ત્યારે ઘણી વખત એવું પણ બને કે કોઈ ઉમેદવાર કરતાં નોટામાં વધારે મત પડેલા હોય. એ નોટા દર્શાવે છે કે ઉપરના ઉમેદવારો એ વિસ્તારના લોકોને પસંદ નથી, જેથી કરીને નન ઓફ ધી એબવ, ઉપરનામાંથી એક પણ નહીં ને મત આપે છે. ઠીક છે, 2 પ્રકારે મતદાન થાય. એક મતપત્રકથી, જેના ઉપર તમને યોગ્ય લાગે તે ઉમેદવારના પ્રતીક ઉપર એક સ્વાસ્તિક જેવું ચિહ્ન સ્ટેમ્પથી કરવાનું રહેતું હોય, અને મતપેટીમાં તે તમારું બેલેટ પેપર મૂકવાનું થાય. બીજી પદ્ધતિ EVMની છે, જેની મેં તમને વાત કરી દીધી. ગુપ્ત રીતે આ મતદાનની પ્રક્રિયા થયા પછી એ મત બેલેટ પેપરથી થયું હોય તો પેટીઓ, અને
જો ઈવીએમથી થયું હોય તો ઈવીએમ મશીન સીલ કરવામાં આવે. સીલ કરાયેલા ઈવીએમને કોઈ સ્ટ્રોંગ રૂમમાં સ્ટોર કરવામાં આવે અને જે દિવસે પરિણામ હોય, મત ગણતરી થવાની હોય, તે દિવસે ત્યાં અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવે. આ હતી ચૂંટણીની પ્રક્રિયા. ચૂંટણીમાં બહુ મહત્વનું અંગ છે એ છે રાજકીય પક્ષો. આવા વિવિધ રાજકીય પક્ષોની વાત હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.